પ્રતિભાનો સંગમ છે એવા મહીસાગરની દીકરી અનુષ્કા ચૌહાણ મંચસ્થ જ્ઞાનીજનો અને મારા સાથી મિત્રોને મારા સાદર પ્રણામ। આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26ના આ શુભ પ્રસંગે મને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કંઈક કહેવાનો મોકો મળે છે તેનો મને ખૂબ આનંદ છે। નવા યુગની નવી સવાર, વિજ્ઞાનનો છે આ ચમત્કાર। નવા યુગની નવી સવાર, વિજ્ઞાનનો છે આ ચમત્કાર। ટેકનોલોજીના સથવારે બદલાઈ રહ્યો છે આ સંસાર। ટેકનોલોજીના સથવારે બદલાઈ રહ્યો છે આ સંસાર। આજે આપણે જ્યાં પણ નજર કરીએ છીએ ત્યાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ખૂબ અસર જોવા મળે છે। આપણે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે તેનો ઉપયોગ કરીએ છીએ। આપણો મોબાઈલ ફોન, ટીવી, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ આ બધું વિજ્ઞાનની જ દેન છે। પહેલાંના સમયમાં લોકો વાત કરવા માટે એકબીજાને પત્ર લખતા, પણ આજે એક જ સેકન્ડમાં આપણે વોટ્સઅપ કોલ કે વિડીયો કોલ દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણે વાત કરી શકીએ છીએ। આ વિજ્ઞાનનો જ કમાલ છે। ખેતીમાં પણ ટ્રેક્ટર, આધુનિક બિયારણ અને નવી સિંચાઈ પદ્ધતિઓ વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે જ શક્ય બની છે। આજે આપણું શિક્ષણ પર વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે ઘણું બદલાયું છે। આજે આપણે સ્માર્ટ ક્લાસરૂમમાં ભણીએ છીએ અને કોમ્પ્યુટર પર પ્રોજેક્ટ બનાવીએ છીએ અને ઇન્ટરનેટ પરથી ઘણી બધી માહિતી મેળવીએ છીએ। આનાથી આપણું જ્ઞાન વધે છે અને જાણવું વધુ રસપ્રદ બને છે। આજે આપણે શાળામાં જે નવી દીકરીઓ આવી રહી છે તેમને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે સમજવું ખૂબ જરૂરી છે। તે વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે સમજશે અને આગળ ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરશે। તેઓ નવા સંશોધનો કરશે અને નવા ઉપકરણો બનાવશે। તે આપણા દેશના વિકાસ માટે ફાળો આપશે। યાદ રાખો, વિજ્ઞાન આપણા જીવનને સારું અને સરળ બનાવે છે। ચાલો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી સમજીએ અને આપણા દેશને આગળ વધારીએ। અંતમાં આપણે વિજ્ઞાન અપનાવીએ, દેશને આગળ વધારીએ, નવી ટેકનોલોજી શીખીને આપણા ભવિષ્ય ઉજાળીએ। આભાર, જય હિન્દ।